સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર આવેલું એક એવું તીર્થ સ્થળ જ્યાં ભક્તિ સાથે જોડાયેલી છે મહાભારત કાળની અદ્ભુત ગાથા. મોરબી નજીક સ્થિત રફાળેશ્વર મહાદેવ, જ્યાં પાંડવોએ પિતૃતર્પણ કર્યું હોવાની માન્યતા છે અને આજે પણ હજારો ભક્તો અહીં આવીને પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પે છે. સોમવારે આ ધામ ભક્તિથી ગૂંજી ઉઠે છે કે જ્યાં આરતી, પૂજા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળે. તો આવો કરીએ દર્શન આ અતિ પ્રાચીન અને પવિત્ર ધામના, જ્યાં ભોળાનાથની કૃપા દરેક ભક્ત પર વરસે છે. આજે આપણે દર્શન કરાવીશું સૌરાષ્ટ્રના અતિ કલ્યાણકારી શિવાલયના, જેનું નામ છે રફાળેશ્વર મહાદેવ. મોરબીથી વાંકાનેર તરફ જતા 15 કિલોમીટરના અંતરે આવેલ છે આ પવિત્ર મંદિર. કહેવાય છે કે આ સ્થાનક મહાભારત કાળ સાથે જોડાયેલું છે. 5 પાંડવોએ આ સ્થાન પર જ પિતૃતર્પણ કર્યાની દંતકથા છે. તેથી અસંખ્ય શ્રદ્ધાળુઓ પણ પિતૃતર્પણ માટે અહીં પધારતા હોય છે. તો વળી શ્રાવણ માસ દરમિયાન ભરાતા મેળામાં સૌ પરિવાર સાથે ઉત્સવમાં જોડાય છે. અહીંયા રફાળેશ્વર દાદાના અમે લોકો દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા અમે રફાળેશ્વર દાદાને બહુ માનીએ છીએ, એમની શ્રદ્ધા છે અમને. અમે લોકો રફાળેશ્વર દાદાને અમારી 13મી જ્યોતિર્લિંગ તરીકે માનીએ છીએ. 12 જ્યોતિર્લિંગ છે પણ અમારી માટે રફાળેશ્વર દાદા 13મી જ્યોતિર્લિંગ છે. મોરબી વાંકાનેર હાઈવેથી 1 કિલોમીટરના અંતરે આવેલું છે રફાળેશ્વર ગામ, જ્યાં 5000 વર્ષ કરતાં પણ જૂનું આ મંદિર નિર્મિત છે. શિલ્પ અને કળા સ્થાપત્યના બેનમૂન ઉદાહરણ અહીં જોઈ શકાય છે. મંદિર પરિસરમાં રફાળેશ્વર મહાદેવ સિવાય હાટકેશ્વર મહાદેવ, પાંડવ પુત્ર ભીમ દ્વારા સ્થાપિત ભીમનાથ મહાદેવ, વાઘેશ્વર મહાદેવ, ભૈરવ અને મહાકાલી માતાના મંદિરો પણ આવેલા છે. પવિત્ર નગરી ગયાજી જેટલું જ મહત્વ ધરાવતું ગદાધર ભગવાન વિષ્ણુનું મંદિર પણ આ ધામની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આ મંદિરનું 4 મહિના મહત્વ છે. શ્રાવણ, ભાદરવો, ચૈત્ર અને કારતક. એ 3 મહિના પિતૃ કાર્ય થાય છે. 1 મહિનો પૂજાર્થી અર્થે બધા ભૂદેવોને અહીંયા તપ કરીને દર્શન કરે છે. એનો લાભ બધાને મળે છે. અહીં આવેલ દુર્ગતિ નાશક કુંડમાં સ્નાન કર્યા બાદ જ પિતૃ તર્પણની વિધિ કરાય છે. આ મંદિરની વિશેષતા એ પણ છે કે સામાન્ય રીતે કોઈ જગ્યાએ માતા અથવા પિતાનું તર્પણ થતું હોય છે, પણ આ પવિત્ર ભૂમિ પર માતા, પિતા કે બાળક કોઈનું પણ તર્પણ થાય છે. અહીં જોવા મળતો પ્રાચીન પીપળો પણ અનન્ય મહત્વ ધરાવે છે. કહેવાય છે કે આ જ સ્થળે પાંડુ રાજાનું તર્પણ કર્યા બાદ ગદાધારી ભીમે આ પીપળે પાણી રેડ્યું હતું, જે પરંપરા સામાન્ય ભક્તો પણ અનુસરે છે. રફાળેશ્વર મહાદેવનું મંદિર સમગ્ર સૌરાષ્ટ્રની જનતા માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે. વર્ષમાં 4 મહિના શ્રાવણ, ભાદરવો, ચૈત્ર અને કારતકમાં ભક્તો અહીં દર્શનાર્થે પધારે છે. રીપુ નામના રાજાએ અહીંયા તપ કરેલું હતું. એ તપ કરવાથી રીપુ નામના રાજાને ભગવાન પ્રસન્ન થયા હતા અને કીધું હતું, વરદાન આપ્યું હતું. ત્યારે આ રફાળેશ્વર નામનું આ તીર્થક્ષેત્ર કહેવામાં આવે છે. આ તીર્થક્ષેત્રની અંદરમાં અહીંયા નાનાથી માંડી અને ઘરડા સુધીની શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ મોરબીના મહારાજા લગધીરજી બાપુએ 1946માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. શ્રાવણ માસમાં રાજ્યભરમાંથી અબાલ વૃદ્ધ સૌ મહાદેવના ચરણોમાં વંદન કરીને ધન્યતા અનુભવે છે. ગર્ભગૃહમાં પવિત્ર શિવલિંગની પૂજા કરીને લોકો પુણ્યની પ્રાપ્તિ કરે છે. સૌરાષ્ટ્રની ભૂમિ કહેવાય છે સંતોની ભૂમિ. મોરબીનું અતિ પ્રાચીન શિવાલય ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દૂર દૂરથી આવતા ભાવિકો માટે મંદિર ટ્રસ્ટ તરફથી ભંડારાની પણ અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસમાં રાજ્યભરમાંથી ભક્તો અહીં આવીને મનની શાંતિ પ્રાપ્ત કરે છે. પોતાના પૂર્વજોના તર્પણની વિધિ દ્વારા તેમને મોક્ષ અપાવે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મોરબી.